ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 40वां श्लोक थी छठो अध्याय 40वां। श्री भगवान उवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वतिः समा शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે હવે અર્જુન પોતાની શંકા રજૂ કરે છે કે ભગવાન તમે જે સમત્વની સમદર્શનની વાત કરી, એ યોગ જે છે આત્મો મમ્મીને સર્વત્ર એ તો સરળ નથી, કારણ કે મન તો ચંચળ છે અને
પ્રમાદથી ડરવો એની તો વાત કરી જ, ભગવાને એનો ઉપાય પણ બતાવ્યો, પણ છતાં ઘણા બધા અવરોધો જીવનમાં આવી શકે અને કદાચ આ યોગમાં સ્થિરતા પ્રાપ્ત કર્યા પહેલાં જ જો આ શરીર શાંત થઈ જાય તો શું થશે? એટલે અર્જુન પોતાની વાત કરે છે. આપણે જોયું હતું કે અહીંયા અર્જુનના મનમાં જે પ્રશ્ન ઉઠ્યો છે એ એવો છે કે એને કર્મનો ત્યાગ કરી દીધો છે. સામાન્ય રીતે લોકો કર્મ છોડવા તૈયાર નથી, પણ અને જ્ઞાન માટે કર્મનો ત્યાગ કર્યો છે. એટલે સામાન્ય પ્રવાહથી એક જુદો પડી ગયો છે. અને સામાન્ય પ્રવાહથી જુદું પડવું એટલું જરા મુશ્કેલ છે. ઘણા બધા પ્રકારના લોકોનો સામનો કરવો પડે, ઘણા બધા શબ્દો પણ સાંભળવા પડે, વાક્યો પણ સાંભળવા પડે, અને જુદા પડ્યા પછી એ જ્ઞાનની નિષ્ઠા પ્રાપ્ત કરી નથી તો એનું શું થશે? એટલે ભગવાન કહે છે, અર્જુન એવી કોઈ તારે ચિંતા કરવાની જરૂર નથી. હે પાર્થ, ખૂબ સુંદર કહે છે, એનો આલોકમાં કે પરલોકમાં પણ વિનાશ એટલે કે પતન થઈ નહીં થાય. એને ક્યારેય, કારણ કે દરેક વ્યક્તિ પોતાના કર્મ પ્રમાણે યોનિ પ્રાપ્ત કરે છે. યોનિ એટલે કે સ્થૂળ શરીર, એ મનુષ્ય યોનિ હોય, દેવ યોનિ જે દિવ્ય યોનિ છે, અથવા તો અધો યોનિ. પણ ભગવાન કહે છે કે એને ક્યારે અધો યોનિમાં તો નહીં જવું પડે. એટલે કે જે કલ્યાણના માર્ગે જે વખત નીકળી ગયો છે, કલ્યાણ એટલે કે જેણે આત્મ તત્વને જાણવાની જિજ્ઞાસા થઈ છે. કારણ કે મોટે ભાગે આપણે તો હું કરતા છું, હું દુઃખી છું, મારા સમસ્યા છે અને એમાંથી હું કેમ બહાર નીકળું એમાં જ મોટે ભાગે અટવાયેલા હોય છે. બરાબર છે ને? ક્યારે એવો વિચાર આવે છે કે હું કોણ છું? આ જે દુઃખ થાય છે એ ખરેખર સત્ય છે? દુઃખ થાય છે, સમસ્યા છે એ પણ જવા દો ને, પણ હુંના સંદર્ભમાં ખરેખર હું જેને કરતા માનું છું એ ખરેખર હું કર્મનો કરતા છું. કારણ કે એ માનીને તો આપણે કેટલી બધી સમસ્યા ઊભી કરી છે, પણ એમાંથી જે બહાર નીકળી ગયો છે, એટલે કલ્યાણના માર્ગે જે નીકળ્યો છે એનું ભગવાન કહે છે કે દુર્ગતિમ તાતન ગચ્છતિ. હે તાત, તમારો પુત્ર સમાન છે. શિષ્યને પણ પુત્ર કહેવામાં આવે છે. અને એટલે કે છે તાત, એની દુર્ગતિ ક્યારે થતી નથી, એટલે એનું પતન થતું નથી, એ ક્યારે અધો યોનિમાં જશે નહીં. અને એના માટે આપણે વિસ્તારથી 41મા શ્લોકમાં જોયું હતું કે એ પહેલાં પણ જોયું હતું કે આ પ્રકારનું ચિંતન કરવું એ પણ બહુ પુણ્યનું કામ છે. અને પુણ્ય કર્મ કર્યા હોય તો માણસ ઉર્ધ્વલોકમાં એટલે કે દેવયોની અથવા તો સ્વર્ગલોકમાં કે બ્રહ્મલોકમાં જાય. પણ અને એવા કર્મ કર્યા હોય તો યોનિમાં, મિશ્ર કર્મ કર્યા હોય તો મનુષ્યોનીમાં, પણ એમ તો કે છે આ લોકમાં કે પરલોકમાં પણ એનો વિનાશ નથી. આપણે આ લોકમાં પણ જોયું કે એનું પતન થઈ શકે જ નહીં, એના વિશે કોઈ દુર્ગતિ થઈ શકે નહીં. એને કોઈ જે કહેવાય ને, અહીંયા સરસ શબ્દ વાપર્યો હતો કે જે લોકો જાણે છે, જે પંડિતો છે, એને ક્યારેય એના વિશે ખરાબ બોલવાના જ નથી. કારણ કે જાણે કે પરમાત્માના માર્ગ નીકળેલો છે. એટલે આ લોકમાં અને પરલોકમાં એટલા માટે કે એને એટલા ફક્ત આપણે ગઈ કાલે બહુ વાત કરી હતી મનુસ્મૃતિના આધારે કે જેણે પરમાત્માના માર્ગે હું કોણ છું, આત્માને જાણવાની જિજ્ઞાસા પ્રાપ્ત થાય ને, એ પણ બહુ મોટું પુણ્ય છે. અને એ પુણ્યના પરિણામે એને તો સ્વર્ગલોક પણ પ્રાપ્ત થશે. અને એ તો વાત બરાબર છે, પણ હવે 41 ને 42મા શ્લોકમાં ભગવાન વાત કરે છે. અર્જુન તો કહે છે કેમ પતન થશે, પણ ભગવાન તો એને 41મા શ્લોકમાં યોગ ભ્રષ્ટ, એટલે યોગમાં ભ્રષ્ટ થયો છે એમ નહીં, યોગમાંથી એ ચલિત થઈ ગયો છે. એ યોગના માર્ગે ગયો, પણ એ કદાચ સ્થિર ન પણ થયો હોય અને કદાચ વિષય વાસના લીધે બીજે ભટકી પણ ગયો હોય, એને પણ યોગ ભ્રષ્ટ આપણે વાત કરી હતી. યોગ ભ્રષ્ટની વાત કરી હતી. એટલે એવી વ્યક્તિ, એટલે કે છે એ વ્યક્તિનું શું થાય છે કે પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ
શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ વિચાયતે. 41મા શ્લોકમાં ભગવાને કહ્યું કે આ વ્યક્તિ જે પુણ્ય પરમાત્માના માર્ગે જવું, એનું શ્રવણ કરવું, એને સમજવું, એ પણ એ સામાન્ય વસ્તુ નથી. એ પણ ખૂબ પુણ્ય પ્રદાન કરનારો છે. અને એના કારણે એ લાંબા સમય સુધી એ શું કહે છે, પુણ્યકૃતાન લોકાન, જે પુણ્યને લીધે પ્રાપ્ત થતા હોય એ લોકમાં લાંબા સમય સુધી રહે છે. કેમ? આપણે ગઈ વખતે જોયું હતું, કારણ કે એને ભોગવાસના થોડીક રહેલી છે. અને એટલે મરતી વખતે થોડી ભોગવાસના કોઈ કારણસર ભોગના સંસ્કાર જાગૃત થાય છે. તે ભોગ ભોગવા માટે બ્રહ્મલોક વગેરે લોકમાં જાય છે. જો ભોગવાસના ન હોય તો કદાચ સીધું જ મનુષ્ય લોકમાં જન્મ લઈ શકે. એની પણ ચર્ચા આપણે કરી ગઈ વખતે. પણ એ ભોગવાસનાના લીધે એને શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાયતે. અને એ વ્યક્તિ જેણે પુણ્યલોકમાં પ્રાપ્ત લાંબા સમય સુધી, કારણ કે બ્રહ્મલોક વગેરેમાં તો દિવસો સમય વધારે હોય છે, અને ત્યાં રહીને એ પાછો એ યોગભ્રષ્ટ સંસ્કારી અને શ્રીમાન એવા ઘરમાં જન્મ લે છે. અભિજાયતે. અને ત્યાં પણ આપણે જોયું એ પ્રમાણે આમ તો પૈસો હોય એટલે એક પ્રકારનું ભોગ તો મળવાના છે, પણ એક પ્રકારની ગ્રંથિ પણ જન્મે. પૈસો હોય તો ગ્રંથિ જન્મે, પૈસો ન હોય તો ગ્રંથિ જન્મે. હે ને? પૈસો હોય તો બહુ ગુરુતા ગ્રંથિ, પૈસાથી બધું ખરીદી શકાય, મારે જે જોઈએ પૈસાથી મળશે એવું માનવાનું પણ શક્યતા છે જ, મોટે ભાગે થાય. અને ગરીબ હોય તો બિચારા લઘુતા ગ્રંથિ, મારી પાસે પૈસો નથી માટે આમ થાય છે, મારે પૈસો નથી માટે આમ થાય છે. એટલે બંને પ્રકારની ગ્રંથિ જન્મે. પણ છતાં આપણે હવે પછી જોશું કે ભગવાન કહે છે કે આવા લોકોને ત્યાં એ જન્મ લઈને પોતાના ભોગની વાસના થોડી પૂરી કરીને, પણ શુચિનામ હોવાને લીધે પવિત્ર કુટુંબના ઘરે પૈસાદાર પણ છે, પણ પવિત્ર છે, એટલે કે જ્યાં ધર્મના સંસ્કાર છે. અને એના લીધે એને પાછી પોતાની માર્ગ કેવી રીતે આગળ ચાલશે પછીના શ્લોકમાં કહેવાના છે. એટલે બે પ્રકારના જન્મની ભગવાન વાત કરે છે, દરેકના કર્મને આધારે. હવે અહીંયા બીજો જે જન્મ છે ભગવાન 42મા શ્લોકમાં કહે છે, અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ. અથવા તો યોગીનામ કુલે, યોગીનામ એટલે યોગી અને ધીમતામ એટલે વિદ્વાનના કુળમાં એનો જન્મ થાય છે. પણ આ જન્મ કેવો? ભગવાન કહે છે એતદ્ધિ દુર્લભમ તરત લોકે જન્મ યદિ ઈદૃશ્યમ. આ લોકમાં આવો જન્મ મેળવો એ ખરેખર દુર્લભ છે. કેમ કે છે ભગવાન? કારણ કે યોગીનો અર્થ અહીંયા બે અર્થ કે છે. યોગીનો અર્થ એક થાય કર્મયોગી. જે કર્મયોગી છે એવા કર્મયોગી અને વિદ્વાન એટલે કે મુમુક્ષુના ઘરમાં એનો જન્મ થાય છે. અથવા તો અહીંયા શંકરાચાર્ય મહારાજ યોગીનો અર્થ જુદો કરે છે. દરિદ્રાણામ કુલે યોગીનામ એવ દરિદ્રામ કોને ભવતી ધીમતામ. એ કોઈ દરિદ્ર એટલે કે બહુ પૈસો ન હોય એવા કુટુંબમાં પણ જન્મ લે છે. પણ આવો જન્મ દુર્લભ છે. કેમ? બહુ એની વાત સરસ છે કે એક તો ધીમતામ એટલે જે વિદ્વાન એટલે કે જ્ઞાનનો ઈચ્છુક છે, મુમુક્ષુ છે, અથવા તો જ્ઞાનના સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો છે એવા મા બાપને ત્યાં થાય છે. અથવા તો જેમ આપણે આ કીધું તે તરત યાદ આવે છે કોણ? જ્ઞાનદેવ. જ્ઞાનદેવનો જન્મ એવા જ કુટુંબમાં થયો ને કે માતા પિતાએ ખૂબ સાધના કરી હતી. પિતાજીએ તો બધું જ છોડી દીધું હતું, પણ ગુરુના કહેવાના લીધે પાછા ગૃહસ્થાશ્રમ આવ્યા હતા. એટલે એવા કુળમાં કે જ્યાં પૈસાનો અભાવ હોય, પણ પૈસાનો અભાવ એ કુટુંબમાં માતા પિતાને જ નથી લાગતો. પોતે દરિદ્ર છે, પોતે ગરીબ છે, એને સંકોચ નથી, એને ગૌરવ છે. કારણ કે સ્વામીજી મહારાજ કે બ્રાહ્મણ અને દરિદ્ર, સાચો જે બ્રાહ્મણ હોય, જે મૂલ્યનું પાલન કરતો હોય, એ દરિદ્ર હોઈ શકે છે. એને કારણ કે ધનની એટલી મૂલ્ય નથી જેટલું એને પરમાત્માનું જ્ઞાન અથવા તો ધર્મના માર્ગે ચાલવું એ એના માટે મૂલ્યવાન છે. એટલે એનામાં એવી કોઈ ગ્રંથિ પણ નથી કે હું દરિદ્ર છું.
જ્યારે એનામાં એ ગ્રંથિ ન હોય માતા પિતામાં, એને મૂલ્યનું પાલન કરતા હોય તો છોકરામાં આવે છે. અને જ્યારે દરિદ્રની વાત કરી ત્યારે મને પેલી રંકા બંકા પણ યાદ આવ્યા. ખ્યાલ છે, આપણે વાત ઘણી વખત કરી છે. બંને રંકા અને બંકા બંનેનું નામ આપણે સાંભળ્યું છીએ. પતિ પત્ની છે, કઠિયારા છે, લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને ઘર અને પછીનો સમય ભગવાનનું ભજનમાં જાય છે. નરેક મને થયું કે આટલા બધા રોજ લાકડા કાપા જાય, ક્યારેક મળે ન મળે, કેટલી મુશ્કેલી છે. ભગવાન એને તો મદદ કરો કંઈક. ભગવાન કે હું શું મદદ કરું? એ વ્યક્તિને પોતાને પૈસા નથી એનો એને કોઈ અફસોસ નથી, ન મળે તો એને અફસોસ નથી. એટલે ભગવાને લાકડાની ભારી પહેલાં તો સોનું મૂક્યું, થેલી સોનાની મૂકી. તો એને પણ એ લોકો કહ્યું બીજાની ઓલે પતિએ તો એના પર પગ લાગવાથી ખણ અવાજ આવ્યો તો એને માટી ઢાંકી. પણ તમે કે તમે શેના માટે માટી ઢાંકો છો? જે વસ્તુ આપણી નથી માટી સમાન જ છે ને. એટલે તમે વિચાર કરો કે કેવા મૂલ્યો જીવનમાં હોય છે. એવા કુટુંબમાં એનો જન્મ થાય કે કોઈને પૈસા હોય આપણા માટે આપણા નથી એટલે માટી તુલ્ય છે, અને માટી નાખવાની જરૂર નથી. કેટલા પછી તે દિવસે વરસાદ આવ્યો, લાકડા ન મળ્યા, ભગવાને લાકડાની ભારી મૂકી તોય લાકડાની ભારી કે કોકે બાંધેલી છે આપણાથી ન લેવાય. એટલે આવા મૂલ્યવાન લોકોને ત્યાં આવા એ કીધું ને, ભગવાન ભલે કે દરિદ્ર શંકરાચાર્ય મહારાજ એ કહીને એને ઉત્તરતા નથી કહેતા કે દરિદ્રાણામ કુલે ભવતી જાયતે. એનો જન્મ કોઈ દરિદ્ર કુટુંબમાં, પણ પાછો સાથે સાથે કેવો છે? ધીમતામ. એ ખૂબ જ વિવેકી છે, મુમુક્ષુ છે એવા કુટુંબમાં થાય. અને એટલે એ મા બાપના સંસ્કાર પણ એ બાળકમાં જરૂર આવે. એટલે કે છે આવો જન્મ મળવો એ કોઈ સામાન્ય નથી. કે જ્યાં કુટુંબમાં જ તમે જો ઘણા એવા કુટુંબ આપણે અત્યારે પણ આ સમયમાં પણ એવા કેટલા બધા કુટુંબ જોઈએ કે પૈસા પાછળ ન દોડતા હોય, પણ બધાને બાળકોને નાનપણથી મૂલ્ય હોય. મા બાપ સત્સંગમાં જતા હોય, બાળક પણ સત્સંગમાં આવતું હોય, થોડોક મોટો થાય જાય પૂજામાં જાય. એટલે આવો જન્મ મળવો કે જ્યાં એને પૈસા ન હોય તો ભોગ આવવાના નથી, ભોગ આવવાના નથી તે ભોગમાં અટવાવાનો નથી. પૈસો હોય તો ભોગ આવે, ભોગમાં અટવાઈ જાય માણસ. પણ આ તો દરિદ્રનામ કુલે, એ ગરીબ કુટુંબમાં જન્મ્યો છે એટલે એને ભોગમાં અટવાવાનો નથી. અને સાથે સાથે ધીમતામ છે એટલે એ લોકો વિદ્વાન છે, જેને મૂલ્યનું પાલન છે. એટલે દરિદ્રતાની ગ્રંથિ પણ એનામાં જન્મમાં નથી. નહીં તો ઘણી વખત એવું થાય પૈસો ન આવે, પૈસોનો ખૂબ મુશ્કેલીમાં પસાર થયા હોય. કારણ કે આવું જ્યારે કંઈ ત્યારે આશ્રમમાં રહ્યા હોઈએ એટલે બીજા લોકોને મને એકદમ યાદ આવે છે કે ખૂબ તપસ્યા કરી અને પછી પૈસા પાછળ માણસ દુઃખ તો થઈ ગયો હતો. એવી પણ વ્યક્તિઓને જોઈએ છે. પણ આ તો એને મૂલ્ય છે, સાધનાનું મૂલ્ય છે, પૈસાનું મૂલ્ય નથી. આવા કુટુંબમાં જન્મ લીધો એ કે ભગવાન કંઈ દુર્લભ ધર્મ. અને આ રીતે બંને પ્રકારના વાત કરી કે માણસનો જન્મ એના કર્મને આધારે થાય છે. માતા પિતા પણ નક્કી કર્યા હોય છે. અને તમે જુઓ કે બે કુટુંબમાં બે કદાચ જોડિયા બાળક પણ હોય ને, બંને બાળકો સાથે જન્મ્યા હોય તો એક યોગના માર્ગે ચડતો હોય અને બીજો ભોગના માર્ગે પણ ચડતો હોય. પણ એટલે આવો ભોગના માર્ગ એટલે મા બાપ તો બરાબર છે, પણ પોતાના જે સંસ્કાર છે એ જ પૂર્વજન્મના એ તો ચાલુ રહેવાના જ છે. એ બતાવવા માટે ભગવાન હવે 43મા શ્લોકમાં કહે છે, તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યત તે ચતતો ભૂયઃ યત તે ચતતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુ નંદન સંસિદ્ધૌ કુરુ નંદન. તેન ક્યાં છે શબ્દ? તત્ર. હા, પેલા હાલમાં તત્ર ત્યાં એટલે ક્યાં? ત્યાં એને જન્મ શ્રીમતામ અને શુચિનામ ગૃહે પવિત્ર અને પૈસાદારના ઘરે લીધો હોય કે પછી
યોગીનામ ધીમતામ કુલે તત્ર એટલે ત્યાં એટલે બેમાંથી કોઈ પણ કુટુંબમાં એણે જન્મ લીધો હોય ત્યારે ત્યાં તમ તે તમે તે બુદ્ધિ સંયોગ બુદ્ધિનો એને સંયોગ પામીને બુદ્ધિ સંયોગમ લભતે બુદ્ધિ સાથે સંયોગ થાય છે. એટલે કે પૂર્વજન્મમાં જે કંઈ સાધના કરી છે એનું નામ બુદ્ધિ, એ પ્રકારના સંસ્કાર એના મનમાં જળવાય છે. એને કહે છે બુદ્ધિ સંયોગ. બુદ્ધિ સાથેનો સંયોગ લભતે એને પ્રાપ્ત થાય છે. કયા? પૌર્વદેહિકમ પૂર્વના દેહમાં પ્રાપ્ત કરેલા જે બુદ્ધિના એટલે કે જ્ઞાનના સંસ્કાર છે એ એને પ્રાપ્ત થાય છે. અને તે યત તે તત ભૂય અને પછી ભૂય એટલે જો તતનો અર્થ પછી કર્યો એટલે પછી ભૂયનો અર્થ વધારે. તત એટલે કે પૂર્વ તસ્માત પૂર્વ કૃતા સંસ્કારા ભૂય બહુતરમ વધારે. ભૂય એટલે બહુતરમ વધારે. સંસિદ્ધ ગુરુનંદન સંસિદ્ધ એટલે સંસિદ્ધિ નિમિત્તમ એટલે કે જ્ઞાનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે યત તે એ વધારે પ્રયત્ન કરે છે. પહેલાં કરતાં પણ એ વધારે પ્રયત્ન કરે છે. એટલે અહીંયા સરસ વાત કરે છે કે તત્ર યોગીનામ કુલમાં જન્મ થયો હોય કે કોઈ પણ કુલમાં પણ પૂર્વજન્મના જે કંઈ સંસ્કાર છે એ સંસ્કારને આધારે એ સંસ્કાર ફરી આગળ વધે છે. એના માટે અહીંયા એક પહેલાં યોગ વશિષ્ઠની વાત મધુસૂદનજી મહારાજ કહે છે કે કોનો જન્મ આવા કુટુંબમાં થતો હોય છે તો જ્ઞાનની તત્વજ્ઞાનમાં સ્થિતિ પામવા માટે 7 ભૂમિકા છે. એમાં વશિષ્ઠજી શ્રી રામને કહે છે એકમ અથવા દ્વિતીયામ વા તૃતીયામ ભૂમિકા ઉત. આ 3 ભૂમિકા સુધી વ્યક્તિ પહોંચી હોય એ લોકોને જ નવો જન્મ લેવો પડે છે. 4થી 5મી ભૂમિકામાં લોકોને પછી તો લેવાની વાત જ નથી આવતી. તો પ્રથમ ભૂમિકા શું છે? બહુ સુંદર કહે છે કે તત્ર નિત્યાનિત્ય વસ્તુ વિવેકપૂર્વકાત ઇહ અમૂત્રાર્થ ભોગ વૈરાગ્યમ શમ દમ શ્રદ્ધા તિતિક્ષા સર્વકર્મ સંન્યાસ પુરસ્કાર મુમક્ષયા શુભેચ્છા. પ્રથમ ભૂમિકા એટલે કે જેને હવે સમસ્યામાં અટવાયેલો નથી. નહીંતર મોટે ભાગે આપણે કહીએ ને હું આ કરું છું, મેં આ કર્યું, મારા કયા કર્મ લીધે થતો હશે. હવે એના માટે કંઈ પણ મુશ્કેલી આવી એટલે આપણે કોઈની પાસે જઈ અને મુશ્કેલીમાંથી દૂર થવા માટે જ મોટે ભાગે પ્રયત્ન કરતા હોય છે. પણ કોક જ એવું હોય છે કે કદાચ અહીંયા આપણે ઉમેરી શકીએ કે કોઈ પૂર્વજન્મના કર્મને લીધે પુણ્ય કર્મને લીધે ક્યાંક પહોંચી જાય. તમે જો ક્યાંક આપણે પહોંચી જઈએ અને આપણે ખબર પણ નથી. એમાં મારી પોતાની જ વાત કરું કે હું તો રવિવાર હોય એટલે શું કરવાનું, એટલે રવિવારે એમ કે બધા લોકો મંદિરમાં ઓછી ભીડ હોય, લોકો બધા સાંજે નીકળી જાય. પછી આપણે ત્યાં ગયા અને કોઈ ભગવદ્ ગીતાની વાત કરતા હતા અને આપણને ખબર પડી કે આત્મા તત્વ શું છે એના વિશે વિચાર કરવો પડે. ખ્યાલ આવ્યો? ઘણી વખત આપણે ખબર પણ નથી. અહીંયા તો એમને એમ જ કીધું કે નિત્ય અનિત્ય વસ્તુ વિવેકપૂર્વક એ નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક કરવા માટે તૈયાર થાય છે. પણ આપણે તો ખબર પણ ન હોય, આપણે ક્યાંક પૂછી જાય. બધાને અહીંયા જે કંઈનો ઇતિહાસ જાણીએ છીએ થોડો ઘણો તો એવું જ થાય કે ત્યાં પહોંચી ગયા પછી એ લોકો આપણા માટે અત્યારની વાત કરું છું કે નિત્યાનિત્ય વિવેકની આપણે મોટા ભાગે ખબર પણ નથી હોતી. પણ સત્સંગમાં જઈએ અને આપણે ખબર પડી ઓહો આત્મા વિશે વિચારે કે નિત્ય શું છે, અનિત્ય શું છે. તો નિત્ય આત્મા છે એનો વિવેક કરો. આ શમ દમ શું કે આ બધું તો થોડા માત્રામાં તો હોય જ, તો જ આપણે સત્સંગમાં જઈને બેસી શકીએ. નહીં તો બેસી શકાય પણ. શમ દમ તિતિક્ષા આવા થોડા ગુણ હોય છે. અને ટૂંકમાં એને કહે છે શુભેચ્છા, શુભ ભાવના, આત્માને જાણવાની ઈચ્છા પણ થવી એને કહે છે શુભેચ્છા. શુભ ઈચ્છા, ઈચ્છા જાગૃત કે આત્માને મારે જાણવો છે. આ પ્રથમ ભૂમિકા છે અને એ ભૂમિકામાં પ્રયત્ન કરતાં કદાચ શરીર શાંત થઈ શકે. બીજી ભૂમિકા છે જેમાં આત્માને જાણવાની શુભ ભાવના તો થઈ, પણ જાણવો કેવી રીતે? એટલે એ કહે છે ગુરુ ઉપસૃત્ય વેદાંત વાક્ય વિચારાત્મિકા દ્વિતીય ભૂમિકા. એટલે કે કોઈ આત્માને જાણવાની ઈચ્છા થઈ તો કોઈ ગુરુની પાસે જાય છે, કોઈ વ્યક્તિની પાસે જાય છે, અથવા તો આપણે
ત્યાં ગયા પછી આત્માને જાણવાની ઈચ્છા પણ થાય છે. એવું અહીંયા આપણા અનુભવથી ઉમેરી શકીએ કે એના માટે શાસ્ત્રનું શ્રવણ કરવું પડે, વેદાંત વાક્યનું શ્રવણ કરવું પડે. શુભેચ્છા જાગૃત થયા પછી ગુરુ પાસે જઈને એ વેદાંતનું શ્રવણ વગેરે કરે છે. અને પછી શું થાય છે? શ્રવણ તો કર્યું, પણ પછી તત્વજ્ઞાનમાં નિષ્ઠ હજી થઈ શક્યો નથી. અને હજી એ શ્રવણ કર્યા પછી મનન અને નિધિધ્યાસન કરતાં કરતાં કાં તો એ ફંટાઈ જાય છે. આપણે પણ જોશું ઘણા એવા છે કે લોકો ફંટાઈ ગયા હોય. આપણે થાય કે આ વ્યક્તિ આટલી બધી ભગવાનનું નામ લેતી હતી અને આ ક્યાં ભૂખમાં અટવાઈ ગઈ. પણ પાછું એ તમે જોજો કે હમણાં જ ભગવાન કહેવાના છે, પાછા એ આવવાના જ છે. પણ અહીંયા તો એ કહે છે કે 3 ભૂમિકામાં કોઈ પણ હોય અને જો એ શરીર છૂટી જાય તો એને આ પ્રકારના 2 જન્મની વાત કરી. અને એ જન્મ લીધા પછી તત્રતમ બુદ્ધિ સંયોગ, આગળના જન્મમાં 3માંથી કોઈ પણ ભૂમિકામાં હોય તો એ પ્રમાણે એને બુદ્ધિ સાથેનો સંયોગ એટલે પૂર્વની સાધના સાથે સંયોગ થઈ છે. અને તત ભૂય એટલે બહુતર એટલે ખૂબ વધારે પ્રમાણમાં પ્રયત્ન કરીને એ પોતાના માર્ગમાં આગળ વધે છે. હે કૃનંદન, એટલે કૃનંદન કહીને પાછા ભગવાન વાત્સલ્ય પ્રગટ કરે છે. કૃનંદન, ચિંતા કરવાની જરૂર નથી. એનો જે અભ્યાસ હતો એ ક્યારેય એનો અભ્યાસ એળે જવાનો નથી. અને એના માટે મહાત્માઓ ઘણી વખત દાખલા આપતા હોય છે. જ્યાં બહુ પ્રસિદ્ધ દાખલા હોય છે. શું કે આપણે કોઈને કાગળ લખતા હોય, બહુ મોડું થઈ જાય અને કાગળ લંબાઈ જાય, કારણ કે અત્યારે તો કાગળ લખવાની વાત નથી આવતી, પણ પહેલાં વખતમાં કાગળ લખતા હોય, બહુ સમય જાય, માણસ થાકી ગયો સૂઈ જાય. પછી સવારે ઉઠીએ ત્યારે કાગળ ક્યાંથી શરૂ કરે? જે લખાઈ ગયો છે એ તો પૂરો છે, અહીંયાથી જ આગળ કરવાનું છે ને. એટલે આ પણ વ્યક્તિ પૂર્વમાં જે કંઈ સંસ્કાર મેળવ્યા છે એ સંસ્કાર એના એમને રહે છે કે જતા નથી. કદાચ એ કર્મ કરતી વખતે કદાચ થોડા અધર્મ કર્મ પણ થઈ ગયું હોય, પાપ કર્મ પણ થઈ ગયું હોય, એટલે પાપ કર્મ પણ કહે છે દરિદ્રતા લાવે. પણ એ વખતે એ પાપ દરિદ્રતા વખતે પણ પેલી વ્યક્તિને હમણાં ચર્ચા કરીને આપણે કે ગરીબ કુટુંબમાં જન્મ થાય છે, એટલે કદાચ કોઈ પાપ કર્મને લીધે થોડા પૈસા ઓછા મળતા હોય તો પણ એને એના માટે અફસોસ નથી. એ માને છે કે વાહ, મારા કર્મો પાપ કર્મો દૂર થઈ રહ્યા છે આના લીધે. પણ પોતાને ગરીબ છે એના માટે કોઈ ગ્રંથિનું સેવન થતું નથી. એક વચ્ચે વાત કરી આપણે, પણ ટૂંકમાં કહે છે કે એ પોતે પૂર્વના અભ્યાસ જે કર્યો છે એ એળે જતો નથી. જેમ કે આપણે પત્ર લખીએ અને પછી અધૂરો રહ્યો હોય તો સવારે પાછું ત્યાંથી શરૂ કરીએ છીએ, એમ ત્યાંથી જ આ વ્યક્તિને સંયોગ થાય છે. કેવી રીતે થાય છે આપણે જોઈશું. ઘણા અનુભવો આપણે જોયા છે અને એ રીતે એ પ્રયત્નોમાં આગળ જાય છે. હવે આગળ વાત કરે છે કથમ પૂર્વદેહ સંયોગમ એટલું છે તે કેવી રીતે પૂર્વદેહની સાથે સંયોગ થાય છે એ વાત કરતા ભગવાન 44મા શ્લોકમાં કહે છે પૂર્વાભ્યાસેન તેનૈવ ह्रियते शवसोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते પૂર્વાભ્યાસેન એટલે કે છે પૂર્વના અભ્યાસથી તેનાથી જ પૂર્વાભ્યાસેન તેન ધ્રિયતે એટલે ખેંચાય છે. પછી શું કહે છે? રિયતે શવસોપિત હિ અવસહ, એ છૂટું પાડીશું તો હિ એટલે ખરેખર અવશ્યપણે ખેંચાય છે. પૂર્વના અભ્યાસના કારણે પેલી વ્યક્તિ અવશ્ય એની ઈચ્છા હોય કે ન હોય, પૂર્વના જે સંસ્કાર એને પ્રાપ્ત કર્યા છે જ્યાંથી એની યાત્રા અટકી છે એમ કહી શકાય. જેને યોગના માર્ગે ચાલુ કરેલી યાત્રા જ્યાંથી અટકી છે ત્યાંથી એ વ્યક્તિ અવશ્ય સમય થતાં એવું ઉમેરી શકાય કે એને સમય થતાં એ ત્યાંથી એ ઈચ્છે કે નહીં ઈચ્છે પણ તે
ત્યાંથી ખેંચાઈને આ માર્ગ પર આવી ગયા છે. એટલા માટે કે જિજ્ઞાસુ અપી યોગસ્ય, ફક્ત એ જિજ્ઞાસુ હોય એને હજી બીજી લીટીમાં ભગવાન એ કહેવા માગે છે કે પૂર્વાભ્યાસની વાત તો કીધી જ કે એ ઈચ્છે કે ન ઈચ્છે પોતાના સાધના અટકી છે ત્યાંથી એ ખેંચાઈને એની સાધના ખૂબ પ્રયત્નપૂર્વક શરૂ કરે છે. પણ બીજી લીટીમાં ભગવાન એમ કહે છે જિજ્ઞાસુ અપી, એટલે જિજ્ઞાસુ હજી એને યોગને જાણવાની ઈચ્છા થઈ છે એવી વ્યક્તિ પણ યોગસ્ય એટલે યોગનો પછી યોગસ્ય શબ્દ બ્રહ્મ અતિવર્તતે. શબ્દ બ્રહ્મ એટલે શું? વેદ અથવા તો સકામ કામ કર્મ અતિવર્તતે એને પણ મૂકી જાય છે. એને બીજી લીટીમાં ભગવાન એમ કહે છે કે હજી એને આ જીવનમાં કદાચ જિજ્ઞાસા પ્રાપ્ત કદાચ કરી હોય તો પણ એવી વ્યક્તિ પણ શબ્દ બ્રહ્મ અતિવર્તતે, જે પરમાત્માને કદાચ એને આ જન્મ એટલે પૂર્વના અભ્યાસથી કદાચ હજી એનામાં કહેવાય ને યોગારૂઢ, બરાબર, યોગારૂઢ તો ન પણ આવ્યું હોય અને કર્મના માર્ગમાં હોય તો પણ એ શબ્દ બ્રહ્મના બે અર્થ કહે છે. એટલે વેદ જે સકામ કર્મની વાત કરે છે, કંઈક મેળવવું અને કંઈક ગુમાવવું, કહે ને સાધ્ય સાધનની વાત કરે છે. વેદ એટલે કર્મ ભાગ, અહીંયા જે શબ્દ બ્રહ્મ કીધું એટલે વેદનો કર્મ ભાગ, જ્યાં સાધ્ય અને સાધન, આ મેળવવું એના માટે આ કર્મ કરો, આ મેળવવું તો આ કરો, પેલું મેળવવું તો આ કરો, સતત આપણે એમાં એટલે કે સકામ કર્મ, આ જોઈ છે મારી માટે આ કરું, મારે આ જોઈ છે માટે આ કરું, સકામ કર્મ થયું એને પણ અતિવર્તતે, એટલે કે સકામ કર્મમાંથી પણ માણસ બહાર નીકળી જાય છે. આ પણ આપણે તમારા બધાના જન્મ ક્યાંક જોયું હશે. શરૂઆતમાં આપણે એમ થાય કે આપણે આ કર્મ કરીએ તો પુણ્ય પ્રાપ્ત થાય, પુણ્ય માટે માણસ કરતો હોય, પણ એક દિવસ એવો આવે કે હવે એને પુણ્ય પ્રાપ્ત નથી કરવું, પણ એ સત્કર્મ તો એના જન્મમાં આવી જ જાય, આવે છે ને, જોયું છે ને. શરૂઆતમાં એ કેમ થાય કે આ પુણ્ય કર્મ કંઈ આપણે કરવું જોઈએ, અને પછી એક દિવસ એવો આ કે એને પુણ્ય માટે નહીં, સકામ કરવા માટે નહીં, પણ બસ મને ભગવાને આપ્યું છે માટે હું કરું છું. એટલે અતિવર્તતે એનો અર્થ આવો પણ થાય, અતિવર્તતે એમાંથી બહાર નીકળી જાય છે. પણ આ વ્યક્તિ તો કહ્યું છે પૂર્વ અભ્યાસ પૂર્વના અભ્યાસના લીધે કદાચ અધર્મ કર્મ વધારે થઈ ગયા હોય એટલે પાપ કરવો હોય તેને ભોગવવા પણ પડે આ જન્મમાં, પણ એ ભોગવીને પછી એમાંથી બહાર તો નીકળી જ જાય છે, એવું નથી. આપણે વાત કરીને જેમ કે આપણે બધાનો અનુભવ જાણીતો છે કે વાલ્મીકી એક સમય એવો આવ્યો કે એવા કંઈક કર્મો આવી ગયા કે લૂંટારો બની ગયા. અંગુલીમાલ એ પણ લૂંટારો જ હતો, પણ જેવા એ કર્મ પૂરા થયા અને નારદજી પૂછે છે કે તું આટલું ખરાબ કર્મ કરે છે, આ પાપનો ભાગીદારી તારા કુટુંબના સભ્યો થવાના છે. બસ એક આટલી કે એક વાક્યની ચિંગારી, વધારે કંઈ જરૂર નહોતી એને વાલ્મીકીજીને. અને જઈને ઘરે પૂછે છે અને બધું ફટાફટ ચડે છે. એટલે કહેવાય ને પૂર્વાભ્યાસ પૂર્વનો જે અભ્યાસ કર્યો છે પણ છતાં કોઈ કર્મ એવા ધર્મના આવી ગયા, પાપ કર્મ આવી ગયા અને એ ખોટા માર્ગે ચડી ગયા, અથવા તો કોઈ ભોગ ભૂમિમાં જ હોય, ભોગમાં અટવાય જાય, પણ એ ભોગ લાંબો સમય ચાલે નહીં. અને પૂર્વના કર્મને કીધું કે આપણે ખેંચાય, ક્યાંક સત્સંગ ચાલતો હોય ને આપણે ઘણી વખત તો ઘણા લોકોને એવું પણ બન્યું છે કે પોતાના મિત્રને બોલાવવા જાય અને ત્યાં અટકી જાય. ઇવન સ્વામી ચિન્મયાનંદજી માટે એવું કહેવાય છે. એ તો જર્નાલિસ્ટ હતા, પત્રકાર હતા, અને એને એમ લાગતું કે આપણા સંન્યાસી નકામા છે, બધું છોડીને સાવ નકામા છે, કે કામ કરવું જોઈએ કે નહીં લોકોએ, આ ભગવાન જેવી કંઈ વસ્તુ છે કે નહીં. એટલે એમની પોલ ખુલ્લી પાડવા માટે ગયા હતા શિવાનંદજી મહારાજને, અને ત્યાં પોલ ખુલ્લી પાડવાની વાત એક બાજુ રહી ગઈ અને પોતે આ બ્રહ્મના માર્ગે, પરમાત્માના માર્ગે આગળ નીકળી ગયા. એટલે કહેવાનું એ જ છે કે આપણને એવું લાગે કે એ આવું ગયા હતા પોલ ખુલ્લી કરવા માટે અને બની ગયા સંન્યાસીમાં, મહાન સંન્યાસી. કેમ? કારણ કે પૂર્વમાં એમણે ક્યાંક અભ્યાસ કર્યો હતો. એટલે એમ આપણે પણ કહ્યું કે કોઈ બોલાવવા જાય, મિત્ર બોલાવવા જાય, મિત્ર તો પછી કદાચ ભોગ કાર્યમાં બનેલા છે, ભોગ કાર્યમાં અટવાઈ જાય ને ઓલી બોલાવવા ગયેલી મિત્રને વ્યક્તિ અહીંયા સત્સંગ ચાલતો હતો, બેસી ગયા અને સંન્યાસી બની અને ખૂબ આગળ સાધના કરવા લાગી. ટૂંકમાં કહેવાનું એ છે કે અર્જુન તું ચિંતા ન કરીશ, કદાચ એ વ્યક્તિનું શરીર છૂટી પણ જાય
તો પણ એ નવો જ્યારે જન્મ મળશે ત્યારે એની ઈચ્છા હશે કે નહીં, અવશ્યથી એની ઈચ્છા હોય કે ન હોય, એના પૂર્વના સંસ્કાર લીધે એ એવા સ્થાન પર પહોંચી જશે, એની ઈચ્છા હોય કે નહીં તે પહોંચી જાય છે અને પોતાની પૂર્વજન્મની સાધના ચાલુ કરશે. એટલે પૂર્વની સાધના ક્યારેય કીધું ને કે આપણે એળે જતી નથી. હજી ભગવાન આગળ કહે છે કે આવું શું થાય છે. એક મિનિટ, જરા શંકરાચાર્યને પણ જોઈ લે. જિજ્ઞાસુપી યોગસ્ય સ્વરૂપમ જ્ઞાતુમ ઈચ્છુ યોગ માર્ગે પ્રવૃત્ત સંન્યાસી યોગ ભ્રષ્ટ. જિજ્ઞાસનો અર્થ આચાર્ય સંન્યાસી કરે છે, એટલે કે જેને આત્માના સ્વરૂપને જાણવાની ઈચ્છા થઈ છે, એ શબ્દ બ્રહ્મને એટલે સકામ કર્મને ઉપરથીને એ ભગવાનને જાણવાની, યોગ સ્વરૂપને જાણવાની પ્રયત્નમાં એ લાગી જાય છે. યોગ તનિષ્ઠ અભ્યાસ કુર્યાત, અને એના માટે અભ્યાસ એ કરતો થઈ જાય છે. હવે આ કહે છે, આગળ કહે છે કુતસ્થ યોગિત્વમ શ્રેય. હવે આગળ 45માં શ્લોકમાં કહે છે પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરાં ગતિમ. એટલે હવે આ યોગ કેમ શ્રેષ્ઠ છે એના સંદર્ભમાં 45માં શ્લોકમાં કહે છે પ્રયત્નાત યતમાનઃ. પ્રયત્નાત એટલે પ્રયત્નપૂર્વક, યતમાનાત એટલે અધિક સાધનામાં લાગેલો. હવે કીધું ને કે પહેલા જન્મમાં હતી એના કરતાં હવે આ જન્મ એની સાધના ભૂય. આગળ ભૂય શબ્દ વાપરે ને ભગવાને, ભૂય એટલે બહુ વધારે પ્રયત્ન કરે. એને જ અહીંયા ભગવાન કહે છે યતમાન એટલે અધિક સાધનામાં લાગેલો યોગી સંસિદ્ધ કિલ્બિષ. સંશુદ્ધ કિલ્બિષ એટલે કિલ્બિષ એટલે પાપથી રહિત. સંસિદ્ધ એટલે જેના કિલ્બિષ જેના પાપ છે એ ધોવાઈ ગયા છે, એટલે પાપ રહિત થઈને અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મના સંસ્કારને લીધે સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. અનેક જન્મના સંસ્કારથી શુદ્ધ બનીને એ પાછો શું થાય છે, પરામ ગતિ એટલે પરમાત્માને પરમ ગતિ છે, પરબ્રહ્મને યાતિ પ્રાપ્ત કરે છે, એ ગતિને પ્રાપ્ત કરે છે. પણ ક્યારે? અનેક જન્મ. એટલા માટે ભગવાન શું કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધતે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. એટલે એક આપણે આપણી જાતને ક્યાંય આશ્વાસન આપવાની જરૂર છે કે આના માટે અનેક જન્મ પણ લાગી શકે. એટલે મને કેમ નથી, હું આટલો પ્રયત્ન કરું છું છતાં મને આમ કેમ ન થયું, આમ કેમ ન થયું? કંઈ પણ કરેલું એળે જવાનું નથી, કારણ કે અનેક જન્મ સંસિદ્ધ. કદાચ એવું પણ કહેવાય, ત્યાં ચર્ચા આવશે 7મા અધ્યાયમાં જ, કે અનેક જન્મમાં આ છેલ્લો જન્મ કેમ ન હોય. એવું માનવાનું જરૂર નથી કે અનેક જન્મ મળશે માટે આપણે પ્રયત્ન ન કરીએ. બે વસ્તુ છે. અનેક જન્મમાં સમશુદ્ધિ પ્રાપ્ત કરે છે એટલે અનેક જન્મમાં મળવાનું છે, એટલે આપણે ધીમે ધીમે જે એવી પણ જરૂર નથી ગોકળ ગાયની ગતિએ જવું, એવું પણ જરૂર નથી, પણ પોતાનો તિરસ્કાર પણ ન કરીએ અને એવું પણ માની શકીએ કે આ કદાચ આપણો છેલ્લો જન્મ છે. કારણ કે અનેક જન્મ સંસિદ્ધ આપણે વાત કરીને કે મનુષ્યને એવું એક નિર્ણય જ થઈ ગયો છે કે સુખ અને સલામતી જગતના પદાર્થોમાં છે, અને એ પ્રાપ્ત કરવા કરતાં રાગ અને દ્વેષ, કામ, ક્રોધ એ બધા સંસ્કાર ધીમે ધીમે, આમ કહેવાય ને પથ્થરનો કૂવો હોય તો કેમ એના પર રોજ પાણી સિંચવામાં આવે તો એમાં જે ખાડો પડી જાય, એમ આ રાગ દ્વેષના એવા સંસ્કાર પડી ગયા છે, એમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. એના રાગ દ્વેષને લીધે મન ચંચળ છે ને, ચંચળ ક્રમાથી કેમ છે,
આ રાગ દ્વેષ કામ ક્રોધને લીધે, અને એના માટે એને ખૂબ પ્રયત્ન કરવા પડે. એટલે એ સંશુદ્ધિ એટલે આ સંશુદ્ધિ. કારણ કે આપણે ગઈકાલે પણ વાત કરી કે આપણે કાં તો રાગ દ્વેષ કહો અથવા તો બીજા શબ્દમાં કહીએ તો કોઈ પણ વ્યવહાર કરીએ ત્યારે બે પ્રકારના આપણા અનુભવ હોય છે. કાં તો અરે રે મેં આમ કર્યું હતું ત્યારે આવું સારું હતું, તે વખતે મેં આ નિર્ણય કર્યો તો કેવું સારું હતું, અથવા તો એણે મારી સાથે આવું કર્યું, એટલે કાં તો અપમાન કાં તો અપરાધની લાગણી. અને એ કેટલા જન્મથી ચાલતી હોય છે. અને જો આ જન્મમાં એ પ્રકારના સંસ્કાર ન હોય તો એ સંસ્કારને માણસ મોટે ભાગે લોકો દ્રઢ જ કરતા હોય છે. મોટે ભાગે આ સંસ્કાર રાગ દ્વેષના આસક્તિના એટલા દ્રઢ થતા હોય છે. એટલે ઘણી વખત બહુ નજીકમાં રહેતી વ્યક્તિ કુટુંબમાં ઘણી વખત એ બંનેને બનતું જ ન હોય. કેમ નથી બનતું? ભાઈ પૂર્વજન્મથી બધું ચાલે છે. અને એમાંથી આ પ્રકારના રાગ દ્વેષ રૂપી અશુદ્ધિમાંથી મુક્ત થવું સરળ નથી. પણ ઘણા લોકો નીકળી જાય છે, એવું નથી હોતું. આવા પ્રકારના કુટુંબમાં વ્યવહાર હોય છતાં પણ આ પ્રકારનો સત્સંગ હોય, કંઈક પુણ્ય કર્મ કર્યા હોય તો એ આમાંથી બહાર નીકળી જાય છે. એટલે અનેક જન્મ સંશુદ્ધિ, અનેક જન્મની શુદ્ધિને કારણે એ શું થાય છે? તતો યાતિ પરાંગતિ, પરમાત્માને પ્રાપ્ત કરે છે. અને આવો દાખલો આપણે ક્યાંક જોયો છે. પછી એને ગુરુ પાસે પણ જવું નથી પડતું. અનેક જન્મ સંશુદ્ધિ, અનેક જન્મના સાધનાના લીધે એના કિલ્બિશ લગભગ નષ્ટપ્રાય થઈ ગયા છે. એવા ઘણા હોય છે. વેંકટ રમણ મહર્ષિ, હવે ક્યાંક એમણે વાંચ્યું અને મૃત્યુ, પહેલી વખત મૃત્યુ જોતા મૃત્યુ શું છે, અને એ પોતે એક રૂમમાં બેસી ગયા અને પોતાનું મૃત્યુ જોયું કે ઓહો, તો આ શરીરથી હું જુદો છું. મૃત્યુ જોઈને એમણે એક જ જોયું, આછળ લોકો શું કરશે, રડશે બળશે તો ઠીક છે, પણ એને જોયું કે આ શરીરથી હું જુદો છું, હું ચૈતન્ય છું, તો એ ખરેખર શું છે? અને પછી તો એમનું કહે છે મન લાગ્યું જ નહીં. અને એના ભાઈ તો મોટા ભાઈ એના પર અકળાઈ ગયા કે તો આખો દિવસ શું કર્યા કરે છે, વાંચતોય નથી, ચોપડી ખોલીને બેઠો છે, ખોટા પૈસા બગાડે છે ભણવાની પાછળ, એ કરતાં તો ભણવાનું છોડ દે. લાગી ગયું. અને જે પૈસા આપ્યા હતા ફીના ભરવાના, એમાંથી થોડાક લીધા અને બાકીને મૂકી દીધા. એને એમ કહું અરુણાચલ જવા માટે એટલા પૈસાની જ આવશ્યકતા છે, એટલા પૈસા જ લીધા. અને ભાઈને લખી દીધું કે પરમાત્માની શોધમાં જાઉં છું, મારી પાછળ કોઈ આવશો નહીં. અને હું હવે જો એને કોઈ ગુરુની જરૂર નથી પડી, હું કોણ છું એમાં જ રચ્યા પડતા રહ્યા અને જાણી દઉં હતું કે હું કોણ છું. અને એટલા માટે એની પાસે આવનારને પણ એક જ કે આ દુઃખી કોણ છે એ વિચાર ને, દુઃખ કોને છે એ તો સીધી રીતે જ કહેતા હતા. આપણે આવી રીતે બધું જે ગુરુજી સમજાવે છે એવી એમની મેથડ નહોતી, પણ એની કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વાભ્યાસે ન તેને રીયતે, ખાલી મોટાભાઈએ એટલું કીધું અને પોતે આત્મતત્વને જાણવા માટે બધું છોડીને અરુણાચલ જતા રહ્યા. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે જે કંઈ અર્જુન પૂર્વના જન્મમાં કરેલું છે એ ક્યારેય એળજવાનું નથી. જે પ્રયત્ન કર્યો છે, જે યતિ છે એ યોગી સંસિદ્ધ કિલ્બિશ, એ યોગી સતત આ યોગમાનમાં પ્રયત્ન કર્યો છે, જેના માટે હવે અંતઃકરણ શુદ્ધિ મૂલ્ય બની ગયું છે. મારું કોઈ કર્મ રાગદ્વેષથી પ્રેરાઈને નહીં થાય, મારું કોઈ કર્મ લોભથી પ્રેરાઈને નહીં થાય, આવા એના મૂલ્ય બની ગયા છે. આ બહુ મોટી વસ્તુ છે. આવો નિર્ણય થવો અને નિર્ણયના માર્ગે ચાલવું એ સરળ નથી. સૂક્ષ્મ રાગદ્વેષ, સૂક્ષ્મ આગ્રહ ક્યારે પ્રગટ થાય છે ખબર નથી, પણ આ યતિ છે એટલે પોતે જાણે છે, સભાન છે. અને એના લીધે શું થાય છે કે આ બધો નિર્ણય ક્યારે થાય કે અનેક જન્મમાં કરતા આવ્યા છે ત્યારે, અને અનેક જન્મના કર્મને લીધે સંશુદ્ધ, એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. અને તત્વો યાદથી પરાંગતિ, અંતઃકરણ શુદ્ધ થાય, કિલ્બિશ નાશ થાય, અંતઃકરણ શુદ્ધ થાય તો પરમાત્મા તો અંદર બેઠેલો જ છે. હું રૂપે, એ હું કેવો છે? અસ્થિ ભાતિ પ્રિય, આત્મા રૂપે બેઠેલો પરમાત્માને તત્વો યાદથી પરાંગતિ, ત્યારે જ પરમાત્માને જાણી શકે. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો એક વસ્તુ છે, એના દર્શન કરવા એક વસ્તુ છે, કે સરળ નથી. પણ આત્મરૂપે જાણવું એ બહુ જ, એ જ કહે છે, એને જ પરાંગતિ કહે છે. યત ગત્વા ન નિવર્તન્તે, જેને પરમાત્માને આત્મરૂપે પ્રાપ્ત કર્યા પછી ક્યારે પાછો આવવા નથી, એવી પરાંગતિને આ યોગ ભ્રષ્ટ પ્રાપ્ત કરે છે.
બાકીના 2 શ્લોક નાના રહ્યા છે. આમ તો કાંઈ ખાસ કહેવાનું રહેતું નથી, પણ એની કાલે આપણે 46 ને 47મો શ્લોક જોઈશું, કારણ કે 47મો શ્લોક તો 7મા અધ્યાયનો ભૂમિકા છે. એટલે આ યુગ કેમ શ્રેષ્ઠ છે એની થોડી વાત કરી અને ભગવાન 7મા અધ્યાયમાં પણ આપણને લઈ જશે. કાલે જોઈએ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ